તો આપણે જોવા છે ગેસનો ચૂલો ને આપણે લેવાનું છે મોટું ચૂલો લેવાનો છે તો 5 વાળો ઓલા તો આપણે કેટલા 6 1 1 ને બાકીનું તમને જોતી અપડેટ આવશે. આ તો ખાલી તમને કુકર બતાવી દઉં કે આ છે લાર્જેસ્ટ કુકર. તો આપણી જેટલી અહીં જગ્યા છે ને 1 મીટરની, તો 1 મીટર એની વધારે 1 મીટરથી થોડુંક ઓલમોસ્ટ થોડુંક વધારે છે, પણ 1 મીટરનું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ચાલો અમે આજે ઘણા દિવસ પછી નીકળી ગયા છે શોપિંગ કરવા માટે. સવારમાં સવાર એટલે 1 વાગી ગયું, સવાર નથી હજી. તો આપણે થોડા ક્લિનિંગમાં બિઝી થયા હતા એટલે તબિયત પણ થોડીક ખરાબ થઈ ગઈ, શરદી ને એવું બધું થઈ ગયું, પાણીમાં નાહ્યા બહુ એટલા માટે. ને વેધર બહુ ગરમ થઈ ગયું હવે યુકેનું, તો બધાને ખબર છે 29 થયું છે, પણ બપોર પડતા ગઈકાલે 34 સુધી થયું હતું અને આજે 29 લાઈક 12:52 29 છે. બપોર પછી ખબર નહીં વધે કે, પણ ઓરાઈટ છે. ચાલો તો જઈએ છે, શું લેવા જવાના છે તે પણ ત્યાં જઈને આપણે દેખાડીશું બ્લોગમાં. તો ચાલો મળ્યા. આપણે આવ્યા છે કરિશ્મા. તો ચાલો કરિશ્મા જોવાનું છે. તો સામે કરીશ, હોમ બાર્ગેનિંગ અને બાજુમાં આલદી પણ છે. પેલા કરિશ્મા જવાનું છે. ઓહો iPhone 17 Pro Max. તો ભાઈ iPhone 17 Pro Max ત્રણેય આગળ જઈશ ને આપણે જોવા જવાનું છે. સી કામની વસ્તુ 50 પાઉન્ડ. તો આપણે જોવા આવ્યા છે ગેસનો ચૂલો ને આપણે લેવાનું છે મોટું ચૂલો લેવાનો છે તો 5 વાળો. ઓલા તો આપણે કેટલા 6 1 ને આમાં 5 છે, અહીંયા 5 છે ને અમારી પાસે 6 વાળો હતો. ઓલમોસ્ટ સેમ છે. અને એનું ઓવન મસ્ત છે. ઓવનની સ્પેશિયલ જરૂર છે. એકમાં પીઝા ઓવન છે, એકમાં આ કેકનું છે, એકનું કેકનું છે અને આમાં ગરમ કરવાનું. ઓકે ભાઈ, અમારે અહીંયા બધી આ કામ કરતા હતા ને એટલા બધા લોકોને ખબર છે કે કીમાં ગરમ રહે, કીમાં કેક કૂક કરવાની છે. અને મેં અહીંયા બેઠી ગઈ છે કેમ કે આપણી તબિયત બેટર નથી. ભાઈ એની સાથે ના, એ 39 પાઉન્ડનું છે. હા, બહુ સારું કામ કર્યું ભાઈ. સ્ટીલનું 40 પાઉન્ડ તો સ્ટીલનું પસાડીનું ઓલું છે ફિટિંગ કરવાનું. આ કે મિરર જેવું નથી, કંઈક ડિફરન્ટ છે. બાકીનો છે 5 6 તો ઇલેક્ટ્રિક છે. આમાં આ 1000નો એવો ગેસનો હોય તો એવો પૂછો તો. હા, નાનો લેવા જાય તો પણ 229 પાઉન્ડ હશે, એટલે ઓલમોસ્ટ 30 પાઉન્ડનો 4 હબ છે. આ બી 4 હબ છે. બાકીના નીચે જોઈ લઈએ. આમાં અંદર આ તો ડર પણ લાગે છે કાઢવાનું, કાંઈક બધું નીચે આવી જાય તો ખબર નહીં. તો ભાઈ નીચે પણ બધી અલગ અલગ વેરાયટી છે. આ છે ઇલેક્ટ્રિક છે અને અહીંયા ઉપર પણ છે 4 વાળા. તો એ 250 પાઉન્ડના છે. લાઈક સ્ટીલ કરતાં તો ઇલેક્ટ્રિક મોંઘા છે અને તેનું ઉપરનું જે હવા ખેંચવાનું છે તે અલગથી છે. એ 329નું છે. તો ચૂલા કરતાં તો ભાઈ માઇક્રોવેવ પણ 1 નંબર છે, પણ બધા 170 પાઉન્ડ. કસબો છે, કસબો. સ્ટીલ હાલતું હોય ને એવું લેવું. તો ભાઈ આ મોટો છે. જો
116. આની થોડીક પ્રાઇસ વધારે છે પણ ટુ બિગ છે ને ડીશ તો બહુ મોટી છે. 169 એટલે ઓલમોસ્ટ 70 પાઉન્ડ. હાથમાં લાગી જાય. ધ્યાનચીને બહુ જોવું જોઈએ. પ્રફુલ ત્યાં ડિસ્કસ કરે છે. ફાઇનલી સૂલો જોઈને આવી ગયા છે. તો હવે આપણે સૂલો પસંદ કર્યો પણ બુક નથી કર્યો. બીજી જગ્યાએ જોઈ આવ્યો અને પછી બુક કરીશું. થોડોક એક્સપેન્સ છે એટલા માટે. ચાલો તો ફરીવાર અમે આવી ગયા છે કરીશમાં એક વખત. અને આ ઝાડ કયું છે ખબર નથી પણ ફ્લાવર જ્યાં દેખાય. અને ચાલો હવે વાપસ પાછા કરીશમાં જવા નીકળી ગયા છે. બોલાતું નથી તોય થોડું થોડું બોલું છું તો વોઇસ ડાઉન થઈ ગયું છે. કરીશમાં પરિવાર એકવાર જોવા માટે. તો નાની પ્રાઇસ આ છે બ્લેક કલરમાં. વધારે બ્લેક છે. 500 પાઉન્ડ 20 પાઉન્ડ સેવ છે. તો નાનો 500 પાઉન્ડ છે એટલે કે ઓવન સાથે છે. અમારે લેવાનું છે ઓવન સાથે છે. આ ગ્રે કલરમાં છે. ઓલો આખો બ્લેક છે. આપણે ગ્રે કલરમાં લીધું હોય તો સારો પડે ને. ગ્રે આખું આ સારું ગ્રે છે. તો ભાઈ સિલ્વરની પ્રાઇસ વધારે છે. મીન્સ કે 3000 ઉપર છે સિલ્વરમાં. અમને જોતો તો સિલ્વર સ્ટીલમાં પણ તેની પ્રાઇસ બહુ હાઈ છે. અને બ્લેક 1000 અકોર્ડિંગ 1000 છે. અને ભાઈ અહીંયા ડબલ ડોરવાળા ફ્રીઝર 1400ના છે. ટુ એક્સપેન્સિવ. 825. ડબલ ડોરવાળું ફ્રીઝર છે. આમાં આઈ થિંક સો આઈસ બનાવી કે તેવું પણ બધું છે. અને આ છે ફ્રોઝન મૂકવાનું બહુ નાનું છે. અને આ છે ફ્રીઝ તો નોર્મલ સારું છે દેખાવામાં. અને ધ્યાન છે બધું ચેક કરવા લાગી ગઈ છે. ખબર નહીં લેવાનું છે. તો આપણે આવી જશે હોમ બાર્ગેનિંગમાં. બસ કેટલી લો એક અહીંથી. બહુ બધી ખરીદી કરવાની નથી પણ તો ભાઈ અહીંયા હવે નવા ફેન આવી ગયા છે. મેં આજે જોયું એટલે મારા માટે ન્યૂ છે. તો આમાં પાણી ભરવાનું છે નીચે અને ઉપરના આઈ થિંક સો સેલ નાખવાના હશે તો ચાલુ થાય. અને ઓલરેડી 2 બાય કરી લીધા છે. સસ્તી અને ધ્યાન છે પિંકથી અને સસ્તી બ્લુ લઈ લીધું છે. ચાલો આપણે આવી જશે હોમ બાર્ગેનિંગમાં શોપિંગ કરવા માટે. હા આઈ નો. તો હાલો હવે આગળ વધો નકર બહુ બધી વસ્તુ લેવાઈ જાય પાછી. પુટ બેક. હવે તમે લોકો બાંધવામાંથી નવરા થાવો કે નહીં? શું થયું? ભાઈ તારે શું લેવા દેવાશે? તમારે અહીંયા લડાઈ ચાલુ થઈ છે. ચાલો ફટાફટ હાલો મોડું થાય. ચાલો મસ્ત પરી એક મળી ગઈ 30 પાઉન્ડનું છે. બુદ્ધા અને એટલું ફાઇન છે. ગોલ્ડમાં છે. વાવ મસ્ત. એટલું પ્રીટી લાગે છે. પરી છે તો ઇલેક્ટ્રિક જ હોય કે પાણીમાં મૂકે તો. આ મેં હમણાં જ જોયું હતું એડવર્ટાઇઝમાં. એમાં ઓઇલ કરું. અહીંયા બીજું છે 70 પાઉન્ડ વોટરફોલ વાળું. ઓ વોટરફોલ હાલ ધ્યાન છે. એ તો બહુ ટચ કરે. અને બાકીનું બધે સમર ડેકોરેશન ગાર્ડનનું સામે પણ સમર ડેકોરેશન ગાર્ડન. આપણે તો ગાર્ડનનું એટલું ડેકોરેશન નથી કરતા. ઓ માય ગુડનેસ કેન્ડલ. લુક એટ ધીસ.
કોઈ કેન્ડલ જોઈશે આટલી જ મોટી 4 આની ઓ નીચે પ્રાઇસ છે સ્મેલ આવે ના કઈ સ્મેલ આવતી નથી ભાઈ 15 પાઉન્ડનું છે વુડના ઓલામાં ના નાઇસ સ્મેલ ધ્યાન છે નાઇસ સ્મેલ ચલો લેટ્સ ગો આ બેગ ઓફરમાં છે જો 29 માં તો ભાઈ અહીંયા લગેજ પણ મળે છે અને પ્રાઇસ છે 30 પાઉન્ડની બેગ આની કહેવાય ઓલો ડબ્બા પ્લાસ્ટિકના મળે આ ઈ ઉપર છે હવે ઈ જ બધા યુઝ કરે છે એ બધા નથી બધાને ખબર પડી ગઈ હા નેક્સ્ટ ટાઈમ ઈ લઈએ ને ઓકે નાવ વી નીડ ટુ યુઝ ધ્યાન છે ને 20ની ચેર મળી ગઈ છે તમે આરામ કરો અમે ઘેર જાય અહીંયા છે મિરર એટલો ફાઇન છે લાઇટ વાળો લાગે છે આઈ થિંક ડિઝાઇનર્સ મિરર છે 100 પાઉન્ડ પ્રાઇસ છે 100 પાઉન્ડ બધાના અલગ અલગ પ્રાઇસ છે નાના 5 પાઉન્ડના પણ છે આપણે ઘડિયાળ જોવાની હતી આપણા જેવી છે બધી 699 એમાં બતાવીશ તો ફાઇનલી બધું શોપિંગ થઈ ગયું છે અને બધા ટાંગીને જઈશ પોતપોતાનું અને આપણે જઈએ છીએ ખાલી ખાલી બેઠી સાબી ગાડીમાં તો બેઠવાનું મન થતું નથી તો ફાઇનલી આપણું શોપિંગ થઈ ગયું છે અને હવે નીકળી ગયા છે ઘરે જવા માટે અને આપણે કરિશ્માથી પણ જે બાય કરવાનું હતું તે કરી લીધું છે ગેસ ચૂલો તો લીસ્ટ આવી ગઈ અહીંયા પેપર વર્ક આવી ગયા છે આપણા ગેસના ચારમાં એક છે એનું બિલ અને બીજું ત્યાંનું કરિશનું જે પેપર વર્ક છે તે અને 3 years વોરંટી ચૂલાની તો હવે આ પાસપોર્ટની જેમ હાંસવું પડીએ આની પણ મળે કે મળે ને એટલા માટે ઘેરે જઈને ધ્યાનથી મૂકવું પડશે તો ચાલો ઘેરે મળ્યા ચૂલા સાથે આ બેટરી છે 12 પેક કરિશ્વરાએ આપી છે ગિફ્ટ આપ્યું છે આવું ગિફ્ટ બેટરી કંઈ ખાવાની વસ્તુ આપી હોત તો ને બીજું પણ મોટું એક ગિફ્ટ છે કિચન ક્લિનિંગ ગેસ હબ ઓવન કેર કિટ તો આમાં 3 બોટલ આવી ગઈ તો આપણે ઘેરે જઈને ખોલીશું શું નીકળે છે આઈ થિંક શું દવા છે પણ વધારે સારી ક્વોલિટીની હશે કદાચ Is the bill there? No. Oh yeah. Oh, yeah. That's fine. There I need to work something there. Okay, just get your signature, please. Can't do it. Yeah. Yeah, that's right. Yeah. That's me.
હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? બહુ દિવસ પછી દેખાયો આજે પાછો તમને. તો જય શ્રી કૃષ્ણ વન મોર ટાઈમ. ઘર પર બહુ નાનું મોટું બધું કામ ચાલુ છે અને શિફ્ટ ચાલુ હતી કામની પણ, તો એના પણ ઘણા બધા દિવસ થઈ ગયા. અને આજે આવવાનું છે કુકર, તો કુકરને સાથે આજે એક વીક થઈ ગયું. એટલે લાસ્ટ વીકે ગયા હતા, તો એનો વિડીયો આજે બ્લોગ તમને આખું મળશે. તો લાસ્ટ વીકના અમે ગયા હતા બધાય, કરીશમાં ગયા હતા, પછી બીજી શોપોમાં ગયા, બધામાં ફરીને ફાઇનલ ડિસિઝન આવી ગયું છે અમારું. અને કુકર અમને જેવું લેવું હતું ઓલમોસ્ટ એના જેવું જ મળ્યું છે, પણ અમે દેખું નહોતું, બધું ઓનલાઈન જ દેખેલું હતું, તો એના પણ શોપની અંદર પણ. તો અત્યારે કુકર આજે આવી ગયું છે. અને આ કુકર છે જે 2 માણસ આવ્યા હતા લઈને, તો મેં તમને અત્યારે આગળ બતાવું છું તમને. તો બીજું કઈ રીતના આવ્યા હતા એ બધું લઈને, ને આવીને સીધું ડાયરેક્ટ ઓપન કર્યું અને સીધું અહીંયા અંદર રૂમમાં મૂકી દીધું. કેમ કે એમની ટ્રોલી મોટી હતી એટલે મેં કંઈ કીધું નહીં. ને વજન પાછોને વધારે છે, 100 કિલોનું વજન છે. તો આવું કંઈક કુકર છે. હજી એમને મિડલમાં જ પડ્યું છે, હજી કંઈ કર્યું નથી. ને બાકીનું તમને જોતી અપડેટ આપશે. આ તો ખાલી તમને કુકર બતાવી દઉં કે આ છે લાર્જેસ્ટ કુકર. તો આપણી જેટલી અહીં જગ્યા છે ને 1 મીટરની, તો 1 મીટર એની 1 મીટરથી ઓલમોસ્ટ થોડુંક વધારે છે. પણ 1 મીટરનું સાઇઝ હતી અમારે 1.10, તો અમે 1 મીટરનું કુકરનું ઓલું કર્યું હતું. તો આવી ગયું છે અત્યારે કુકર. અને બાકીનું એમાં ડિટેલ્સ છે તમને પછી જોતી આપશે. અને ફિટિંગ બાકી છે, હજી ઘણું બધી કરવું પડશે આ ફિટિંગ. તો ફિટિંગ તો પછી આરામથી કરીએ. તો અત્યારે કુકર આવી ગયું છે અને સાંજે આપણે ફિટિંગ પણ ઓલમોસ્ટ કરી નાખશું. તો ફિટિંગ કરશું ને તો એ પણ તમને બતાવી દઈશું. ને આવી રીતના કંઈક વસ્તુ હતી લેવાની કે જે તમને બતાવવાની હતી બાકી. અને આજે છે ને હું કોઈને મૂકવા જવાનો છે, પણ પપ્પાએ ઇન્ડિયાથી ગોલગોટાના રોપ મંગાવ્યો હતો. તો બહુ રોપ હતું, તો ઇન્ડિયા માટે પાર્સલ રેડી છે. તો અત્યારે જવાનું છે પાર્સલ ઇન્ડિયા, તો કોઈને દેવાનું છે અત્યારે, તો લઈ દઈશું આગળ. અને ભગવાન હનુમાનજીનું ભક્ત ભજન મસ્ત ચાલુ છે અત્યારે બેકગ્રાઉન્ડમાં. ને ગાર્ડનમાં પડ્યો છે તડકો, ખૂબ જ મસ્ત તડકો પડ્યો છે. બધા કપડાં રોઈ દીધા છે અને એકદમ ફૂલ તડકો છે અત્યારે. જો સરસ તડકોને બધી પડ્યો છે. રાસબરી એકવાર ઉતારી લીધી, અત્યારે પાછી બીજી નવા કૂતરા આવી ગયા છે, ફૂલ આવી ગયા. દ્રાક્ષ પણ બહુ મસ્ત છે, ફૂલ સૂરજમુખીના આવી ગયા છે. અને જાઉં ગાર્ડનમાં, ચાલો બતાવીએ બધે તમને. ગોલગોટાના પણ ફૂલ આવ્યા છે. અહીંયા રાસબરી બહુ પાછી ઘેરાઈ ગઈ છે. અને ધાણા બિયા આવી જશે. મેં તો છે ને દરરોજ આવું છું, 2-4 બિયા લઉં અને ખાઈ જાઉં. આખા મોઢામાં ધાણાને સ્મેલ આવી જાય, સુગંધ. આમાં જો અંદર ધડાકના લીમડા આવી ગયા પાછા. પુષ્કળ ધડાક આવી છે આ વર્ષે, એટલી બધી ધડાક આવી છે ને વાત જ ના પૂછો. આખી દારૂ નીચે નમી ગઈ છે. તો લાસ્ટ યરમાં આવી હતી ને એનાથી પણ વધારે. અને સૂરજમુખીનું આ ઝાડ લાંબુ હેલું જ છે હજી. તમે જો હમણાં દોડવા આવ્યો છે. હવે અત્યારે દવા નાખીશ, કેમ કે ઓલું મહી આવી ગઈ હતી જંતુ. સૂરજમુખી આ શોપમાં જ લઈ દીધી, તો એટલી જ થઈ. બધા ફૂલ આવી ગયા. અને અહીંયા જો ઘાસ કાઢી ને જોતી વે ગોલગોટા નાખી, ધારમાં નાખી દેવા. આવી રીતના વોકવે બની ગયું મસ્ત, ગ્રીન.
અને આમાં જો ઓલા મોટા ફૂલના ફૂલ બધા આવી જશે, પિંક, વ્હાઈટ ને બધા. ને આ છે નાની સૂરજમુખી જે એકદમ બહુ વધારે આવતી હતી, તો અત્યારે ત્યાં એ જગ્યાએ મોટી સૂરજમુખી વાવી દીધી છે, નાની કાઢ નાખી. ને આમાં છે મસ્ત મસ્ત વ્હાઈટ કલરના ફૂલ્સ. તો આ તો કોઈ દેખાડા જ નથી કોઈ. ને આ છે ને આની અંદર ધાણા છે, આ ધાણાના ફૂલ આવી જશે બધાય. તો એની અંદર આ પણ વ્હાઈટ કલરના છે, તો દેખાયા નહીં કોઈથી. તો અત્યારે તમને દેખાડું. ને અમુક ઝાડવા છે અમારા જો શેણાના ઝાડ છે, ઘોડા શેણા પામૂલી કહે ને એ. પછી મટાણા છે, ચણા, બધી પાંદડી બહુ બધી આવીશું. આટલી બધી પાંદડી આવીશ કે આખા આમ તોરણની જેમ લટકાઈશ, ખૂબ જ આવી છે. તો એકવાર ગઈકાલે લાસ્ટ આ વીકમાં એક દિવસ ઉતાર્યા હતી, ઝાઝી બધી ઉતારી લીધી હતી પાંદડી કે મટાણાની. તો એનું ઓલું કર્યું, બાયફી મસાલામાં વઘારી હતી, ગ્રીન મસાલામાં. આટલું મસ્ત ટેસ્ટ હતું ને, ગઈકાલે મેં તો ખાધું. કે 2 દિવસથી મને કે પડ્યું તમારા ભાગનું, તો મેં તો દેખું નહોતું. તો ગઈકાલે મને દેખાડ્યું તો મેં ખાધું, પણ એક નંબર હતું ટેસ્ટમાં ને અમેઝિંગ હતું. ગરમ ગરમ પર તાજું તાજું ખાધું હોય ને એના જેવું જ લાગતું હતું. કેમ કે ચણા એટલે તરત ગરમ થઈ જાય ને એકદમ મસ્ત રીતે રોટલી સાથે ખાઓ ને તમે, સિંગમાંથી કાઢી બી ને ખાઓ તો એક નંબર લાગતું. તો ચાલો બાકીનું તો અપડેટમાં શું છે કંઈ છે નહીં. આમાં શેરી બધી ઉતારી લીધી છે, પેર બધા આવ્યા છે. અહીંયા એપલ બહુ બધા ઉપર આવ્યા છે. જો આ વર્ષે એટલા વર્ષમાં આ વર્ષે બહુ એપલ આવ્યા છે બાજુમાં. તો આમાં પણ એટલા બધા એપલ આવ્યા છે. આ વર્ષે ડાયરો આખી ભરાઈ ગયેલી છે, કેમ કે બહુ આ વર્ષે એપલનું ફાલ છે. અને આવું છે બધી ગાર્ડન પણ છે. તડકો બહુ છે આજે જવાનું છે ગેટવિક એરપોર્ટ. ખબર નહીં કેવી રીતના થાય, બહુ જબરદસ્ત તડકો છે આજે તો. અને વરસાદ પણ નથી. આવું કરે સવારે વેધર ગરમ થઈ જાય એટલે ઠંડુ હોય કે વાદળાને એવું લાગે કે વરસાદ આવવાનો છે, ને બપોર પડે ત્યાં સુધીમાં તો બધું વયું જાય અને કંઈ આવતું નથી ને એવું બધું છે. ને વિચાર તો કે આજે મને પાણી પાઈ દે, હવે પાણી પવાય નહીં. હવે કાલે પાણી પાછું આપણે રાતે આવીને